અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હરદાર ચોકડી પાસે 2 દિવસ પહેલા એક બેફામ કાર ચાલક 3 લોકોને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો। કાર ખૂબ જ રફતારમાં હતી, આથી કાર ચાલકને કોઈ પકડી શક્યું ન હતું, પણ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। કાર ચાલકે મિત્ર સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ કાર લઈને નીકળી ગયો હતો। તે સમયે કુલ 3 લોકો અડફેટે આવતા એક વ્યક્તિ ગંભીર રીતે અને અન્ય 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી। જોકે 3 લોકોને ઉડાડ્યા બાદ હજી પણ આરોપી કાર ચાલક પોલીસ પકડથી દૂર છે। ત્યારે પોલીસ પકડથી दूर आरोपियों इजाग्रस्तના ભાઈને ફોન કરી ધમકી આપી છે। मैंने क्या बोला भाई, सवाल ठीक है, हाँ, बाकी जो आड़ा फटेगा ना तो भाई उड़ाने में भी आएगा तो उड़ा भी देंगे, ऐसा बोला मैंने उसको, मुझे बोला। આમ પોલીસ પકડથી દૂર આરોપી ફરિયાદી ઇજાગ્રસ્તોને ફોન કરી ધમકી આપી રહ્યો છે કે જો કોઈ વચ્ચે આવશે તો તેને પણ ઉડાડી દેવામાં આવશે। ત્યારે ધમકી બાદ લોકોમાં પોલીસની કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કાર ચાલકનું નામ સામે આવી ચૂક્યું છે, ઘટનાના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે। આરોપી ઇજાગ્રસ્તોને ફોન કરી ધમકાવી રહ્યો છે, પણ આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે।